યાદ આવ્યું. એક મિનિટ અહીંયા श्री वल्लभाधीश की जय। श्री वल्लभ तुम शरणागत आयो, तुम शरणागत आयो। श्री आयो, सब दुख दूर गए तुम देखत, दूर गए तुम देखत, सुख को पार न पायो, तुम शरणागत आयो। श्री वल्लभ तुम शरणागत आयो, तुम शरणागत आयो। श्री भागवत सुदारस मथ के, श्री भागवत सुदारस मथ के, अपनो पंथ जतायो, अपनो पंथ जतायो। तुम शरणागत आयो, तुम शरणागत आयो। श्री वल्लभ तुम शरणागत आयो, तुम शरणागत आयो। अखिल लीला प्रकट दिखाई, अखिल लीला प्रकट दिखाई, सेवा सुख ही बतायो, सेवा सुख ही बतायो। तुम शरणागत आयो, शरणागत आयो। श्री वल्लभ तुम शरणागत आयो, तुम शरणागत आयो। आज्ञा श्री गोवर्धन धर की, आज्ञा श्री गोवर्धन धर की, ब्रह्म संबंध करवायो, ब्रह्म संबंध करवायो। तुम शरणागत आयो, श्री वल्लभ तुम शरणागत आयो, तुम शरणागत आयो। ऐसे उग्र श्री लक्ष्मण नंदन, ऐसे
રસિકન કે મન ભાયો ओ तुम शरणागत आयो तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणागत आयो तुम शरणागत आयो तुम शरणागत आयो तुम शरणागत आयो। આપણે બધા આ 5 તત્વોના બનેલા છે. તો લીલામાં જાશું ત્યારે ગોવર્ધનનાથજી આપણી રાહ જોતા હશે, ગિરિરાજ બાવા રાહ જોતા હશે, યમુનાજી રાહ જોતા હશે, વ્રજભૂમિ રાહ જોતી હશે, પણ વલ્લભ તો આપણો હાથ પકડીને ત્યાં પહોંચાડશે. કારણ આપણો હાથ કોણે આપ્યો છે? વલ્લભે. આપણે ઓળખાણ કોના દ્વારા છે? આપણને વલ્લભે કીધું આ ગોવર્ધનનાથજી, એટલે આપણે કહીએ છીએ. આપણને વલ્લભે કીધું આ ચતુર્થ પટરાણી, એટલે આપણે કહીએ છીએ. તો આપણે બધા કોના છીએ? વલ્લભના. હવે જો તમે આ કંઠી જોઈ, ઓલી ફેરવવાની કેટલા મણકા હોય? જોરથી બોલો. હવે આમાં કેટલા હોય? બધાને અલગ અલગ હશે, કોઈને એક સરખા નહીં હોય. એનું રહસ્ય જે કીધું હતું બહુ સરસ, મને બહુ 2 લીટી જ યાદ છે. દરેકના ગળામાં કંઠી 2 હોય, પણ કેટલા મણકા છે એ કોઈને ખબર હોય? હવે ઠાકોરજી કહે છે સાંભળ, તું મને ગણી ગણીને પ્રેમ કરે ને, મણકા કેટલા ગણ્યા કે ન ગણ્યા? 2 માળા કરી, 5 કરી. હવે 2 કરતા હોય ને કોઈક આવી જાય એટલે શું કહીએ? તૃપ્તિ, હજી મારે 3 માળા કરવાની બાકી છે. ગણ્યું કે નહીં મારવાલા? ઠાકોરજી કેમ સાંભળ, તું મને ગણી ગણીને પ્રેમ કરે ને, તું ક્રિયા કરે ને, તોય મને બહુ વાલો લાગે. શું કામ? તારો હાથ, ગોવર્ધનનાથજી કહે છે કે તારો હાથ વલ્લભે મારા હાથમાં આપ્યો છે. હવે વલ્લભ કોણ છે? સામનેજી સ્વરૂપ. તો ગોવર્ધનનાથજીને સામનેજી વાલા હોય કે ના હોય? તો આપણો સંબંધ કોણે કરાવ્યો? પણ મણકા જુદા. ઠાકોરજી કે મારે ગણવું નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું, તને કેટલું આપ્યું, તારા પાસે કેટલા મનોરથ કરાવ્યા, કેટલા ઉત્સવ આવ્યા, તને કેટલી સામગ્રી કરાવડાવી, કેટલી હું આરોગ્યો, કેટલા શ્રૃંગાર કર્યા. મેં કોઈ દી ગણ્યું? ગણે કોણ? એનાથી આગળ પ્રભુ કે પછી બહુ ભેગું થાય ને તો તને ભાર લાગવા માંડે કે આ હા ઠાકોરજી મારા માટે આટલું બધું કર્યું. એટલે સૂતક આવે તો કંઠી, સમજાણું કે નહીં? પિંડરું આવે એટલે કંઠી, ટાઈમમાં થાય એટલે કંઠી, કોઈ મરી ગયું હોય ને જાય એટલે આવીને કંઠી. આવા આપણા પ્રભુ કૃપાળુ છે, પણ તોય આપણે શું કામ વાલા લાગીએ છીએ? ગણી હું આમને એમ કહું, સાંજે મેં તમારા માટે રસોઈ કરી, મેં તમને દાળ ઢોકળી બનાવી દીધી, મેં તમને પાનનું બીડું આપ્યું. સાંજે આ મને શું કે એ બંધ થઈ જાય, કાલથી કાંઈ ન કરતી. ગમે કોઈના વરને એવું તો આપણે ઠાકોરજીને રોજ કહીએ. તો મારે કહેવાનો આશય એ છે, પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમ સૌંદર્યવાન, પરમ માધુર્યવાન, પરમ દીનતાવાળા મારા વલ્લભ
કોર્ટમાં કેસ ભરાય ને ગોલોકમાં, આપણો વકીલ કોઈ હોય ખબર જ, વલ્લભ. કેસ બોદો હોય ને હાવ, પણ વકીલ બરાબર હોય તો જીતે કોણ? એટલે આપણે હારવાની ચિંતા કરવાની જરૂર. વાત કરતા હતા રસખાનજીની. હવે ઓલા દાદાએ કીધું કે કંઠી પહેરતા નહોતા. તમે માનો છો મારા વાલા? કંઠી પહેરવી જોઈએ કે નહીં બ્રહ્મ સંબંધ લઈએ એટલે? તો રસખાનજી જેવા ના પહેરી શકે? ત્યારે એમણે કહ્યું, સાંભળ દીકરા, રસખાનજી છે ને સેવા પહોંચે, બહારથી જળ ભરી આવે તો એ મોટા મોટા કંઠા પહેરતા હતા. કંઠા એટલે તમે દર્શન ન કર્યા હોય તો મારી પાસે ચિત્રજી છે 99%. હું યુટ્યુબમાં મૂકીશ, તમે જોઈ લેજો. એ કંઠા શું કામ પહેરે? એ કે હું જળ ભરવા જાઉં ને તો કંઠા વાગે, આ બધું છોલાય એટલે મને ખબર પડે હું વલ્લભનો છું, હું યવન નથી. તોય આજે ગુસાઈજીએ મારો ઉદ્ધાર કર્યો, આજે શ્રીજી બાવાએ મારો હાથ પકડ્યો. તો સતત એ કંઠા એ રોજે રોજ એવી રીતે પહેરતા કે આ બધું એનું છોલાઈ જતું અને પછી એને બળતરા થતી. શું કામ? યાદ માટે કે હું યવન હતો તોય ગુસાઈજીએ મને વૈષ્ણવ બનાવ્યો. એટલે તમે કે હું વ્રજમાં જઈએ ને, ક્યાંક આવો મેળ પડી જાય તો વ્રજને માણવાનો આનંદ આવે. કાલા ડોલરભાઈએ કેટલી બધી વાતો કરી આપણને મૂળ ગોમતામાં. હવે એક નાની વાત કરીએ ને આપણે વિરામ લઈએ, કારણ હવે મને એવું છે કે રસોઈ તૈયાર થઈ ગઈ હશે. યમુનાજીની સાચી બની ગયેલી 10 વર્ષ પહેલાંની એક વાત મેં કરી કે નહીં, મને કરી હોય તો કહેજો, તો બીજો પ્રસંગ કહું. સગ્ગી 2 બહેનો અમેરિકાથી આવી હતી. 2 લગ્ન નહોતા કર્યા, 2 રૂપનો અંબાર, 2 એટલી ભણેલી, સારામાં સારી જોબ અમેરિકામાં કરે. હવે એની બાજુમાં વૈષ્ણવ રહે, એટલે ઓલા વૈષ્ણવ માંદા પડે તો આ 2 દીકરીઓને બ્રહ્મ સંબંધ હતું, પણ ઠાકોરજી પધરાવ્યા એટલે ઓલા બેનને કાંઈ તકલીફ થાય, એણે ઓલું સ્પેસ મેકર મુકાયું હતું. એટલે કોકવાર એને હાર્ટબીટનો પ્રોબ્લેમ થાય, કોકવાર શ્વાસનો થાય, કોકવાર નબળાઈ લાગે, એટલે એને ફોન કરે, બેટા સામગ્રી કરી જઈશ? એ કે હા. પણ આ બેન એના ઠાકોરજીના દર્શન એને ક્યારેય